આગળ આપણી સાથે ચર્ચામાં જોડાઈ રહ્યા છે આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ એએમસીના ચિંતન હરિયા અને સાથે જ મારા સહયોગી વિક્રમ પાઠક પણ જોડાયા છે। ચિંતન, ગુડ મોર્નિંગ। અત્યારની સિચ્યુએશન આપણે જોઈએ તો ગ્લોબલી ખાસું અસમંજસ છે, થર્ડ વેવની ચિંતા સતાવી રહી છે, આપણા માર્કેટ્સ પણ વોલેટાઇલ છે। એવામાં રોકાણકારોનો અત્યારે વ્યૂ કેટલો બદલાયો છે, કેટલા તેઓ ઇક્વિટી પ્રત્યે આકર્ષિત થઈ રહ્યા છે અને કેટલા મ્યુચ્યુઅલ ફંડમાં ફરી પાછા આવી રહ્યા છે એસઆઈપી થ્રુ? તો આપણે અગર આજે જોઈએ તો માણસો પાસે જે પૈસા છે એ રોકવાના ક્યાં એ એક ચિંતા છે, કેમ કે વ્યાજ દરો ઘણા ઓછા થઈ ગયા છે। પેલા વિશ્વમાં ઓછા થયા છેલ્લા 6-7 વર્ષમાં, પછી ભારતમાં पिछला 2 વર્ષમાં અગર આપણે જોઈએ તો વ્યાજ દર ઘણા ઓછા થયા છે અને ઇન્ડિયામાં જે ઇક્વિટી એલોકેશન છે લોકોનો એ બહુ ઓછો છે। તો છેલ્લા 1.5 વર્ષથી જે માર્કેટની રેલી આવી છે એનાથી કોન્ફિડન્સ વધ્યો છે લોકોનો અને છેલ્લા 2-3 મહિનામાં એ કોન્ફિડન્સ મ્યુચ્યુઅલ ફંડ ફ્લોઝમાં દેખાઈ રહ્યો છે। એસઆઈપીસ પણ ઓલ ટાઈમ હાઈ પર છે અને એક સારી શરૂઆત છે આ વિત્ત વર્ષની અને અમારું એવું માનવું છે કે આવતા 5 થી 10 વર્ષમાં જે ભારતનો ગ્રોથ થવાનો છે એ ગ્રોથમાં પાર્ટિસિપેટ કરવા માટે ઇક્વિટીમાં સેન્સિબલ મેનરમાં નિવેશ કરવું જરૂરી છે। રાઈટ સર, એની સાથે એક બીજું પાસું ખાસ સમજવા એ માગીશું કે જે પ્રમાણે અત્યારે આપણે આખો ગ્રોથની આ સાયકલ જોઈ રહ્યા છે, Q1ના જે આંકડાઓ જોઈ રહ્યા છે, કન્સર્ન્સ ક્યાંક ને ક્યાંક થોડા ઘણા જે હજુ આપણને બનતા દેખાઈ રહ્યા છે એ આપણા બેન્કિંગ અને ફાઇનાન્શિયલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ માટે બનતા દેખાઈ રહ્યા છે। આ અને આપ કેવી રીતના જોઈ રહ્યા છો? અહીંયા શું એડ્રેસ કરવું જોઈએ? કેવી રીતના એક્શન્સ આપણે હવે આગામી ક્વાર્ટર્સની અંદર આ બેન્કિંગ અને ફાઇનાન્શિયલ સેક્ટરની અંદર જોઈ શકીશું? અગર આપણે બેન્કિંગ અને ફાઇનાન્શિયલ સેક્ટરની વાત કરીએ તો ક્લિયરલી છેલ્લા 1.5 વર્ષમાં જે લિક્વિડિટી ઇન્ફ્યુઝન ને ફ્લો આવ્યો છે એના કારણે ફાઇનાન્શિયલ સર્વિસીસ સેક્ટરને ઘણો ફાયદો થયો છે। બેન્કિંગ સેક્ટરની પર સે વાત કરીએ તો ડેફિનેટલી જે 2013 થી 2020માં જે એનપીએ રાઇટ ઓફ અને કે જે ખરાબ લોન્સ હતા એ રાઇટ ઓફ સાયકલ પતી ગઈ છે અને આગળ અગર જોઈએ આવતા 3 વર્ષમાં તો જેમ ઇન્ફ્લેશન વધશે એમ બેંકનો લોન્સ પણ વધશે। તો અત્યારે જે થોડા ઘણા તકલીફો બેન્કિંગ સેક્ટરમાં એનપીએના દેખાઈ રહ્યા છે એ કદાચ કોવિડના કારણે છે અને જે બે મેઇન સેક્ટર હતા રિયલ એસ્ટેટ અને મેટલ્સ, જેમાં સૌથી મોટી તકલીફ હતી એનપીએ સાયકલની, એ હવે સોલ્વ થઈ ગયા છે કેમ કે મેટલ્સના પ્રાઇસીસ અગર આપણે જોઈએ તો વધી ગયા છે, રિયલ એસ્ટેટની ડિમાન્ડ સારી એવી વધી ગઈ છે। સો અગર આપણે આગળ 3 વર્ષ જોઈએ તો જે બેન્કિંગ સેક્ટર સ્પેશિયલી કોર્પોરેટ બેંક્સ છે જે લોકો પાસે ઓલરેડી કેપિટલ રેઝ કરેલો છે, છેલ્લા 1 વર્ષમાં આપણે જોયું કે કોર્પોરેટ બેંક્સ જે લોકોએ કેપિટલ રેઝ કર્યો છે 50 થી 60 હજાર કરોડથી વધારે કેપિટલ રેઝ કર્યો છે, એ લોકો પાસે કેપિટલ એડિક્વસી કેપિટલ ઘણો છે। તો આવતા 3 વર્ષની ગ્રોથ માટે કેપિટલ હોવાના કારણે અમારો આઉટલુક એવો છે કે કોર્પોરેટ બેંક્સ સારું કરી રહી છે અને કોર્પોરેટ બેંક્સમાં જેની પાસે ફાઇનાન્શિયલ સર્વિસીસ સેક્ટરના સબસિડરીઝ છે એ હજી સારા કરી શકે। ત્યારે જ અત્યારે તમને શું લાગે છે કયા સેક્ટર્સ વધારે પ્રોમિસિંગ લાગી રહ્યા છે કે આવનારા ક્વાર્ટરમાં ત્યાંથી સારા રિઝલ્ટ્સ પણ આવશે અને સારા રિટર્ન્સ પણ મળશે? અગર આપણે જોઈએ છેલ્લા 2 ક્વાર્ટરના રિઝલ્ટ્સથી તો જે બ્રેથ છે સેક્ટોરલ પરફોર્મન્સની સારી થઈ રહી છે। એનર્જી સેક્ટર પણ પરફોર્મન્સ સારો આવ્યો છે કેમ કે કાચા તેલના ભાવ વધ્યા છે। મેટલ્સમાં આપણે બધાએ જ જાણીએ છીએ છેલ્લા 1 વર્ષનો સૌથી બેસ્ટ પરફોર્મિંગ સેક્ટર છે ને આવતા 3 મહિના 6 મહિનામાં કદાચ એ જારી રહેશે ઇન ટર્મ્સ ઓફ પરફોર્મન્સ। આજે સવારે જે કઈ ન્યૂઝ આવ્યો કે ચાઇના એક્સપોર્ટ ડ્યુટી વધારવાનો છે પોતાના સ્ટીલ સેક્ટરના પ્રાઇસીસ કંટ્રોલ કરવા માટે। તો અગર ચાઇનાથી એક્સપોર્ટ ડ્યુટી વધે અને ચાઇનામાં ભાવ ઘટાડવા માટે એક્સપોર્ટ ડ્યુટી વધી છે તો એનો ફાયદો ભારતના સ્ટીલ સેક્ટરને થઈ શકે। તો મેટલ્સ અને એનર્જી સાયક્લિકલ સેક્ટર્સ છે, આવતા 6 થી 8 મહિનામાં એમનો રિઝલ્ટ સારો આવી શકે। પણ ઇન જનરલ અગર આપણે જોઈએ તો છેલ્લા 2 ક્વાર્ટરમાં અને આવતા 8 ક્વાર્ટરમાં એવું માનવું છે કે જે બ્રેથ છે માર્કેટના બધા જ સેક્ટરમાં સારા રિઝલ્ટ આવશે અને એનો સૌથી મોટો કારણ છે જ્યારે ઇન્ફ્લેશન વધે કોઈ પણ માર્કેટમાં તો ઇન્ફ્લેશનના સાથે સાથે ટોપ લાઇન અને બોટમ લાઇન એટલે કે સેલ્સ અને પ્રોફિટેબિલિટી બધા જ સેક્ટર્સમાં વધે। તો કદાચ 1-2 સેક્ટર જે હજી તકલીફમાં છે કોવિડના કારણે એમાં રિઝલ્ટ વીક આવે પણ એ એટલા મોટા સેક્ટર નથી નિફ્ટીના, પણ નિફ્ટીના જે સૌથી મોટા સેક્ટર છે એમાં પરફોર્મન્સ સ્ટેબલથી સારો રહેશે એવું અમારું માનવું છે આવતા 2 વર્ષમાં અને એવો જ ફોરકાસ્ટ છે। ઓકે, સાથે જ સર એક નવું ફંડ આઈસીઆઈસીઆઈ પ્રૂ તરફથી આવતું દેખાયું છે અને સ્પેસિફિકલી આપણે જોઈએ ત્યાં એફએમસી સેક્ટરને ફોકસ છે। શું છે આ ફંડની ખાસિયતો? આપણા રોકાણકારોને જો એમાં ઇન્વેસ્ટ કરવું હોય તો શું એના માટે થઈને હાઇલાઇટેડ વસ્તુઓ રહેશે?
તો એફએમસીજી ETF ના પહેલા એક બેકગ્રાઉન્ડ આપી દઉં. તમારો જે ETF બિઝનેસ છે એ કાફી વાઇડ બિઝનેસ છે. અમારું એવું માનવું છે કે ઘણા બધા ઇન્વેસ્ટર્સ નિવેશકોને ઇન્ટરેસ્ટ વધી રહ્યો છે ETF ને પેસિવ ફંડ્સ તરફ. અને ઈ જ શૃંખલામાં અમારી પાસે બહુ બધા ફંડ્સ અમે જે લોન્ચ કર્યા છે, કેમ કે નિવેશકને એક ચોઇસ મળે. એ લોકોને ઇન્ફોર્મેશન ટેકનોલોજીમાં નાખવું છે તો ઇન્ફોર્મેશન ટેકનોલોજી ETF છે, પ્રાઇવેટ બેંક ETF છે. ઈ જ શૃંખલામાં અગર આપણે આગળ વધીએ તો અમે હવે એફએમસીજી ETF લાવી રહ્યા છીએ. એફએમસીજી એટલે ફાસ્ટ મૂવિંગ કન્ઝ્યુમર ગુડ્સ. આપણે બિસ્કિટ કંપની, ટૂથપેસ્ટ કંપની, જે વસ્તુઓ આપણે સવારથી સાંજ લગી રોજમર્રામાં વાપરી રહ્યા છે, ઈ કંપનીઝનું એક મિશ્રણ છે. 15 સૌથી મોટી કંપનીઓ છે, નામી જ્ઞામી બધા સ્ટોક્સ છે એમાં. અને એફએમસીજી એક એવો સેક્ટર છે જે ભારતમાં, કેમ કે આપણે 130 કરોડ લોકો, 50 કરોડ મિડલ ક્લાસ આવતા 10 વર્ષમાં થઈ જશે, ઇન્કમ વધી રહી છે, તો એનો ગ્રોથ ઈ સેક્ટરનો કાફી સ્ટેબલ રહેશે. એક મિશ્રણ 15 મોટી કંપનીઓ એફએમસીજી સેક્ટરનો છે આ ETF. 20 તારીખે એનએફઓ ખુલ્લો છે, 2 ઓગસ્ટના એનએફઓ પતશે અને મિનિમમ રોકાણ ₹1000 હશે આ એફએમસીજી ETF માં. અગર આપણે ખાસિયતની વાત કરીએ તો ક્લિયરલી ભારતનો જે કન્ઝમ્પશન સેક્ટર છે એ વધવાનો છે. જે એફએમસીજી પાર્ટ ઓફ કન્ઝમ્પશન છે એમાં તો સ્ટેબલ ગ્રોથ આવશે જ, કેમ કે રૂરલ અને અર્બન એરિયાઝમાં બેવમાં ગ્રોથ દેખાઈ રહ્યો છે આ સેક્ટરમાં. અને વેલ્યુએશન્સની વાત કરીએ, આઈ એમ શ્યોર તમારો એક ક્વેશ્ચન વેલ્યુએશન્સ પર હશે. તો છેલ્લા 1.5 વર્ષમાં જે માર્કેટમાં સાયક્લિકલ સેક્ટર્સમાં રેલી આવી છે, એના પછી એફએમસીજી સ્ટોક્સનો જે વેલ્યુએશન પ્રીમિયમ હતો એ ઘટી ગયો છે. તો ફ્રોમ અ ટાઈમિંગ પર્સપેક્ટિવ પણ અગર આપણે જોઈએ તો જે નિવેશકોને લોંગ ટર્મ માટે એફએમસીજી સેક્ટરમાં નિવેશ કરવો છે, એ લોકો આ ETF માં નિવેશ કરી અને એવરી ટાઈમ ઇન ધ નિયર ફ્યુચર અગર એવરેજ કરે તો દે કેન પાર્ટિસિપેટ ઇન ધ લોંગ ટર્મ ગ્રોથ ઓફ ધ FMCG sector in India. ત્યારે જ ખાસ હું કહેવા માંગીશ, લગભગ 2 અઠવાડિયા પહેલાં જ આપણે જોયું કે જે એનએફઓ તમારો હતો ફ્લેક્સી ફંડ માટેનો, એને ખૂબ જ સારો રિસ્પોન્સ મળ્યો અને હાઈએસ્ટ અમાઉન્ટ તમે કલેક્ટ કર્યા છે એના થ્રુ. અને સાથે જ આગળ આપણે વાત કરીએ બેલેન્સ એડવાન્ટેજ ફંડ જે છે એ પણ એટલું સારું પરફોર્મન્સ બતાવી રહ્યું છે. શું ખાસિયત છે આ બંને ફંડમાં? અને હવે આગળ રોકાણકારોને જો અગર બેલેન્સ એડવાન્ટેજ ફંડમાં રોકાણ કરવું હોય તો કઈ રીતની સ્ટ્રેટેજી તમે ત્યાં મેનેજ કરી રહ્યા છો એ ફંડને મેનેજ કરવા માટે? તો અગર પહેલા આપણે ફ્લેક્સી કેપની વાત કરીએ, અમે આભાર માનીએ છીએ બધા નિવેશકોનો કે એ લોકોએ સારી રીતે નિવેશ કર્યો એ ફંડમાં. એક જે ખાસિયત હતી એ ફંડની, જે અમે કહેતા હતા કે બજારનો હમણાં રૂખ એવો છે કે નિવેશકોને નિવેશ કરવું છે, પર એટલી ચિંતા છે કે બજારના આ લેવલ પર નિવેશ કઈ રીતે કરીએ. અને છેલ્લા 12 મહિનામાંથી ત્યાં 15 મહિનામાં આપણે જોઈએ તો બહુ બધા સેક્ટર્સ, બહુ બધા સ્ટોક્સ, મિડ કેપ, સ્મોલ કેપ, લાર્જ કેપ, જનરલી બધું જ વધ્યું છે. આવતા 3 વર્ષમાં એટલી જે તેજી છે કદાચ બધા સ્ટોક્સમાં ના હોય, તો સ્ટોક પિકિંગ બહુ ઇમ્પોર્ટન્ટ રહેશે. અને એટલે ફંડ મેનેજરને પૈસો સોંપવો બહુ જરૂરી છે, કેમ કે રિસ્ક અને રિવોર્ડ બેવ મેનેજ કરવા જોઈએ. અને એ એક થોટ પ્રોસેસથી અમારા ફ્લેક્સી કેપ ફંડમાં સારો એવો રોકાણ લોકોએ કર્યો છે. અને ઓપન એન્ડેડ ફંડ છે, આગળ એ લોકો રોકાણ કરતા રહેશે એસઆઈપી દ્વારા, એવું અમારું માનવું છે. અગર આપણે બેલેન્સ એડવાન્ટેજ ફંડની વાત કરીએ, અને ફ્લેક્સી કેપમાં હજી એક ચીજ જે ઇમ્પોર્ટન્ટ હતી, જે લાર્જ કેપ, મિડ કેપ, સ્મોલ કેપમાં ઘણી વખત એવું થાય કે લોકો સ્મોલ કેપ, મિડ કેપમાં જ્યારે તેજી આવી જાય એના પછી પૈસા રોકે. એ એક મિસ્ટેક થાય છે લોકોથી. એ મિસ્ટેકને સોલ્વ કરવા માટે અમે આ ફંડ ફ્લેક્સી કેપ ફંડમાં મોડેલ બેઝડ અપ્રોચ લાવ્યો છે. વેલ્યુએશન્સ જોઈને લાર્જ કેપ, મિડ કેપ, સ્મોલ કેપના અમે એલોકેશન કરશું. સો ફંડ મેનેજર એક વખત મોડેલ ફંડ મેનેજરને કહેશે કે કેટલું લાર્જ કેપ હોવું જોઈએ, કેટલું મિડ કેપ, સ્મોલ કેપ. અને અત્યારે અગર જોઈએ તો અમારો મોડેલ કહે છે 80% લાર્જ કેપ ને 20% મિડ એન્ડ સ્મોલ કેપ રફલી હોવું જોઈએ એ ફંડમાં. અગર આપણે બેલેન્સ એડવાન્ટેજ ફંડની વાત કરીએ તો છેલ્લા 10-12 વર્ષની સારી એવી હિસ્ટ્રી છે એ ફંડની. એ કેટેગરી જે છે અમારું એવું માનવું છે હરેક ઇન્વેસ્ટરના પોર્ટફોલિયોમાં હોવું જોઈએ એઝ અ કોર ઇન્વેસ્ટમેન્ટ. તમે અગર સ્ટાર્ટ કરતા હો તમારી ઇન્વેસ્ટમેન્ટ જર્ની મ્યુચ્યુઅલ ફંડમાં, તમે અગર ઇક્વિટીમાં ઇન્વેસ્ટ કરવાની સ્ટાર્ટ કરતા હો અને તમારી પાસે ઓલરેડી પોર્ટફોલિયો હોય પણ તમને ઇન્ક્રિમેન્ટલ ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય, તો બેલેન્સ એડવાન્ટેજ ફંડ જે કેટેગરી છે એ બહુ સરસ કેટેગરી છે. કેમ કે ઇક્વિટી અને ડેટ વચ્ચે, બે વચ્ચે કેટલો ઇન્વેસ્ટમેન્ટ હોવો જોઈએ એ વેલ્યુએશન મોડેલ પ્રમાણે આ ફંડ નાખી રહ્યો છે. અને સૌથી ઇમ્પોર્ટન્ટ એ છે કે જ્યારે બજાર નીચે આવે ત્યારે વધારે રોકાણ થાય છે આ ફંડમાં, ઇક્વિટીમાં. અને બજાર જેમ જેમ ઉપર થતો જાય તો પ્રોફિટ બુકિંગ કરીને ઇક્વિટી લેવલ ઘટાડે. તો એક લોંગ ટર્મ રિસ્ક રિવોર્ડ અગર આપણે જોઈએ તો બેલેન્સ એડવાન્ટેજ ફંડમાં બહુ સરસ રીતે કેપ્ચર થાય છે વેલ્યુએશન બેઝ મોડેલ પ્રમાણે.
સર એક એફએમસીજી ETF માટે થઈને એક પ્રશ્ન મારો અહીંયા વધુ રહેશે. આ વખતે અહીંયા જોઈએ તો એફએમસીજી સેગમેન્ટની અંદર આપણને ઘણી બધી કંપનીઝ તરફથી આપણને મૂવ જે છે તે વધારે ડિફરન્ટ આવતા દેખાયા છે. યુઝ્યુઅલી આપણે જોતા હતા કે કોઈ એક સ્ટોક જે લીડિંગ પોઝિશનમાં હોય એમાં એક સારું રનઅપ આવે છે તો બધા જ સ્ટોક રનઅપ કરતા દેખાતા, પણ આફ્ટર કોવિડ સિચ્યુએશન આપણે જોઈએ તો ઘણા બધા એફએમસી કાઉન્ટર્સ એવા છે જેણે અંડર પરફોર્મ પણ કર્યું છે માર્કેટના પરફોર્મન્સની સામે. તો આ ફ્રન્ટ ઉપર આપણે સ્ટોક પિકિંગ કઈ રીતના કર્યું છે, શું ક્રાઇટેરિયા હતા, એની કોઈ ડિટેલ્સ કે કોઈ સ્ટોક્સ અહીંયા શેર કરી શકો? તો એફએમસીજી ETF છે એ જે એફએમસીજી ઇન્ડેક્સ છે એના સ્ટોક્સ લેશે, એટલે એફએમસીજી ઇન્ડેક્સમાં જે 15 સ્ટોક છે એના પ્રપોર્શનમાં જ અહીંયા સ્ટોક્સ એફએમસીજી ETF માં આવશે. અને એમાં સ્ટોક પિકિંગ નો સિમ્પલ અગર આપણે જોઈએ તો જે સૌથી મોટી કંપનીઓ છે એ ઇન્ડેક્સમાં ચૂઝ થશે, જે 15 કંપનીઓ છે, અને એ જ અમે આ એફએમસીજી ETF માં લેશું. ETF એટલે નોર્મલી પેસિવ ઇન્વેસ્ટિંગ હોય જ્યાં पे એક ઇન્ડેક્સ ને રેપ્લિકેટ કરે અને જે સૌથી મોટી કંપની એફએમસીજી સેક્ટરમાં છે એનો પ્રપોર્શન માર્કેટ કેપના પ્રમાણે એ સેક્ટરમાં ETF માં આવશે. એમાં રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ છે કે ટોટલ ટોપ 3 સ્ટોક્સ કેટલા થઈ શકે, ટોપ 5 સ્ટોક્સ, ટોપ 3 સ્ટોક્સમાં કેટલો રોકાણ થઈ શકે, પણ એ બધું ઇન્ડેક્સમાં આવી જાય. ઇન્ડેક્સને અમે રેપ્લિકેટ કરીએ છીએ, અમે સ્ટોક પિકિંગ નથી કરતા ETFમાં, પણ એફએમસીજી સેક્ટરના જે સૌથી નામચીન સ્ટોક છે એ બધા તમને આમાં એફએમસીજી ETF દ્વારા એમાં એક્સપોઝર મળશે. અને એક જે ખાસિયત છે ETF ની, અગર આજે આપણે તમે જેમ કીધું કે એક સ્ટોક અગર બધા એફએમસીજી સેક્ટરના લેવા જઈએ તો એમનો ભાવ કાફી મોટો હોય છે ઘણા બધા સ્ટોક્સનો, પણ આ ETF ના દ્વારા જે 15 સ્ટોક છે એનો અગર તમે એક યુનિટ ETF નો લેશો એક્સચેન્જ લિસ્ટિંગ પછી તો તમને કદાચ 350 થી 400 રૂપિયા પર યુનિટ પર બધા 15 સ્ટોકનો એ પ્રપોર્શનમાં મળી જાય. તો એક આમ નિવેશક માટે એક સારી રીત છે ETF દ્વારા એક્સપોઝર લેવાની એફએમસીજી સેક્ટરમાં. તો આવી રીતે બીજા સેક્ટર પર તમે કેટલું વેટેજ રાખી રહ્યા છો? કયા સેક્ટર પર તમારું વેટેજ વધારે છે અને ક્યાં ઓછું? અગર આપણે જોઈએ ઓવરઓલ માર્કેટમાં આજે જ્યાં રિસ્ક રિવોર્ડ અગર આપણે જોઈએ વેલ્યુએશન પ્રમાણે, ક્લિયરલી બેન્કિંગ એક એવો સેક્ટર છે. અગર ભારતની અર્થવ્યવસ્થા $3 ટ્રિલિયન થી $5 ટ્રિલિયન તરફ વધવાની છે તો એમાં બેન્કિંગ અને ફાઇનાન્શિયલ સર્વિસીસ સેક્ટરનો કોન્ટ્રીબ્યુશન ડેફિનેટલી વધશે. અને છેલ્લા 3-4 વર્ષમાં જે કન્સોલિડેશન થયો છે સ્પેશિયલી પબ્લિક સેક્ટર બેંક્સમાં, એનો ફાયદો જે મોટી બેંક્સ છે પ્રાઇવેટ સેક્ટરમાં એને મળી શકે. તો એક જે કોર્પોરેટ સેક્ટર અને પ્રાઇવેટ સેક્ટર બેંક્સ છે અને પબ્લિક સેક્ટરમાં જે મોટી બેંક્સ છે એનો બિઝનેસ પણ વધશે અને માર્કેટ શેર પણ વધશે. તો બેન્કિંગ સેક્ટર ક્લિયરલી રુઝાન અમારો વધી રહ્યો છે. હાઈ બીટા સેક્ટર છે, બજારના ઉતાર ચઢાવ સાથે એ પણ ઉતાર ચઢાવ થયા રાખે કેમ કે ફોરેનર્સનો એ સેક્ટરમાં મોટો ઇન્વેસ્ટમેન્ટ છે. પણ બેન્કિંગ ક્લિયરલી એક સેક્ટર છે જે આવતા 3 થી 5 વર્ષમાં અગર ભારતનો ગ્રોથ થશે તો એ સેક્ટરનો ગ્રોથ થવો જોઈએ. અને ભારતમાં ફાઇનાન્શિયલાઇઝેશન અત્યારે વધી રહી છે. પહેલા રુઝાન લોકોનો રિયલ એસ્ટેટ ગોલ્ડ તરફ વધારે હતો, હવે ફાઇનાન્શિયલ સેગમેન્ટ ઉપર યા ફાઇનાન્શિયલ ઇન્વેસ્ટમેન્ટ પર વધી રહ્યો છે. તો એ એક પોઝિટિવ છે પૂરા ફાઇનાન્શિયલ સર્વિસીસ અને બેન્કિંગ સેક્ટરમાં. ઓકે, ફાઇનાન્શિયલ અને બેન્કિંગ સેક્ટર ઉપર એક પોઝિટિવ આઉટલુક બની રહ્યો છે. સર, સાથે જ રિસેન્ટલી આપણે જે Q1ના આંકડાઓ જોઈ રહ્યા છીએ અને જેમાં લાર્જ કેપ કંપનીઝના આંકડાઓ આવતા દેખાયા છે, આ ફાઇનાન્શિયલ સેગમેન્ટની અંદર થોડોક આપણને કન્સર્ન્સ એસેટ ક્વોલિટીના ફ્રન્ટ ઉપર આવતો દેખાયો છે. આને આપ કેવી રીતના જોવો છો? આ કદાચ એક ટાઈમ બિંગ 1 કે 2 ક્વાર્ટર પૂરતી ઇમ્પેક્ટ રહેશે, કોઈ વધારે લોંગ લાસ્ટિંગ ઇમ્પેક્ટ આ પ્રકારની રહેશે એવી સંભાવના છે? તો અગર આપણે જોઈએ છેલ્લા 1.5 વર્ષમાં કોવિડના કારણે અને સેકન્ડ વેવ સ્પેશિયલીના કારણે ઘણા બધા જે મધ્યમ સ્મોલ બિઝનેસીસ છે એને ઇમ્પેક્ટ આવ્યો છે. જે લાર્જ બિઝનેસીસ હતા એમને એટલો ઇમ્પેક્ટ નથી આવ્યો હજી, અને કેમ કે એ લોકોના બિઝનેસ મોડેલ સ્ટ્રોંગ છે, બેલેન્સ શીટ સ્ટ્રોંગ છે અને બજારમાંથી પૈસા ઉપાડવાની તાકાત એમની પાસે વધારે છે. તો જે સ્મોલર બિઝનેસીસ અને સ્પેશિયલી રિટેલ સેગમેન્ટમાં જોઈએ જ્યાં લોકોને ઘણી બધી નોકરીઓ ગઈ હશે સેક્ટર, એમાં થોડોક સ્ટ્રેસ દેખાવો નેચરલ છે. પણ ઓવરઓલ બેન્કિંગ સિસ્ટમની જે આપણે સાઇઝ કે એ પ્રમાણે આ નાના છે હજી. બેન્કિંગ સિસ્ટમની ગ્રોથ ઇમિડિયેટલી આપણે કદાચ એટલી સ્ટ્રોંગ ના પણ દેખાય કેમ કે કોવિડનો હમણાં પીરિયડ છે. પણ અગર 1-1.5 વર્ષમાં આખું આ ઇનોક્યુલેશન, વેક્સિનેશન પતી ને ભારતનો જે ગ્રોથ છે એ નોર્મલાઇઝ થાય તો બેન્કિંગ સેક્ટરને એનો ફાયદો પણ થઈ જશે. અને NPAsમાં મોટો કોર્પોરેટ સેગમેન્ટમાં વધી અત્યારે નથી અને એટલે બેન્કિંગ સેક્ટરમાં NPA વધી જશે બહુ એનો ડર અત્યારે અમને નથી. ત્યારે મિડ કેપ અને સ્મોલ કેપમાં કેટલું વેટેજ તમે રાખી રહ્યા છો? એમાં કયા સેક્ટોરિયલ તમારી પસંદગી કયા સેક્ટર્સ પર ઉતરી રહી છે?
મિડ કેપ સ્મોલ કેપ જે સેગમેન્ટ એમાં બોટમ અપ સ્ટોક પિકિંગ બહુ કરવાની જરૂરત છે. સેગમેન્ટ વાઇઝ અગર આપણે જોઈએ, સેક્ટર વાઇઝ જોશું તો ઘણી વખત એવું થાય કે કોઈ સેક્ટરમાં બહુ બધો ઇન્ફ્લો આવી જાય, એ સેગમેન્ટમાં સાયક્લિકલ પણ હોઈ શકે, જેમ કે આપણે કેમિકલ સેગમેન્ટમાં જોયું. કદાચ ચાઇનામાંથી કેમિકલ એક્સપોર્ટ ઓછા થવાને કારણે ભારતને એનો મોટો ફાયદો થઈ શકે. ટેક્સટાઇલ સેગમેન્ટમાં આપણે અત્યારે જોઈ રહ્યા છે કે ડેફિનેટ ડિમાન્ડ વધી રહ્યો છે, કેમ કે ચાઇનામાંથી એક્સપોર્ટ ઓછા થઈ રહ્યા છે. યુએસએ પણ બેન કર્યો છે એક પર્ટિક્યુલર પ્રોવિન્સથી ચાઇનામાંથી એક્સપોર્ટ કરવાનું. પણ એ સ્ટોક સ્પેસિફિક ને બોટમ અપ સ્ટોક પિકિંગ બહુ ઇમ્પોર્ટન્ટ છે. એઝ અ વર્ડ ઓફ કોશન, ઘણા બધા ઇન્વેસ્ટર્સે ડાયરેક્ટ ઇન્વેસ્ટિંગ ઇક્વિટી માર્કેટ્સમાં કરવાનું ચાલુ કરીને છેલ્લા ડીમેટ એકાઉન્ટ વધીને આપણે દેખાય છે. છેલ્લા 15 મહિનામાં પૈસા સારા કમાયા હશે, પણ એક વર્ડ ઓફ કોશન કે બજારમાં અગર આપણે છેલ્લા એક વર્ષમાં બધા સ્ટોક વધતા જોયા છે, તો આવતા 2-3 વર્ષમાં એવું નથી કે બધા જ સ્ટોક વધશે. તો એક ડેફિનેટ રિસ્ક રિવોર્ડ પ્રમાણે મિડ કેપ સ્મોલ કેપ ફંડમાં તમે નિવેશ કરો રાધર દેન ડાયરેક્ટ ઇન્વેસ્ટિંગ, એવું અમારું માનવું છે. કેમ કે ફંડ મેનેજરની જે ટીમ હોય એનાલિસ્ટની, એ કદાચ સારું સ્ટોક પિકિંગ કરી શકે અને રિસ્ક રિવોર્ડ મેજર કરી શકે. એલોકેશન પ્રમાણે અત્યારે જે અમારો મોડેલ કહી રહ્યો છે, એ 15-20% વધારે તમારી પાસે મિડ કેપ સ્મોલ કેપ ના હોવો જોઈએ વેલ્યુએશન પ્રમાણે, પણ હર ઇન્વેસ્ટરને પોતાના રિસ્ક એપિટાઇટ પ્રમાણે એલોકેશન કરવું જરૂરી છે. મિડ કેપ સ્મોલ કેપ જ્યારે વધે ત્યારે બહુ સારા લાગે, પણ જ્યારે નીચે હતા 2018, 19, 20માં, ત્યારે બહુ ઓછા લોકોએ એમાં ઇન્વેસ્ટમેન્ટ કર્યો હશે. તો એ એક વસ્તુનું ધ્યાન રાખવું બહુ જરૂરી છે. ઓકે, તો આ અત્યારે આપણને એક એડવાઇસ અને વર્ડ ઓફ ક્વેશ્ચન અત્યારે આવતા દેખાઈ રહ્યા છે મિડ કેપ અને સ્મોલ કેપની આખી જે રેલી જોઈ છે એના માટેના. પણ ચિંતનજી, એક પાછું અહીંયા ખાસ એ સમજવા માંગીશું કે રિસેન્ટ ટાઈમની અંદર આપણે જોઈએ તો સૌથી મોટું એક્શન આપણે આ જ વર્ટિકલ ઉપર આવતા જોયું છે, કમ્પેરેટિવલી આપણા મેજર ઇન્ડેક્સિસની સામે જોઈએ તો. હવે અહીંયાથી જો એક્ઝિટ ઓપોર્ચ્યુનિટીઝ જોવી હોય તો એ કેવી રીતના આપ કહેશો, કયા એવા સેગમેન્ટ કે વર્ટિકલ્સ છે કે જ્યાં થોડુંક પ્રોફિટ બુકિંગ તરફ પણ ફોકસ કરવું જોઈએ? પ્રોફિટ બુકિંગ કરતા વધારે હું એમ વિચારું છું કે જે નિવેશકોએ ડાયરેક્ટ મિડ કેપ સ્મોલ કેપમાં નિવેશ કર્યો છે, એ એક ડાયવર્સિફાઈડ મિડ કેપ સ્મોલ કેપ ફંડ છે, જેમ કે અમારો આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ મિડ કેપ ફંડ, આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ સ્મોલ કેપ ફંડ. એમાં નિવેશ કરે તો તમને ડાયવર્સિફાઈડ સેગમેન્ટ પણ મળે. કેમ કે પ્રોફિટ બુકિંગ ઓવરઓલ અગર આપણે જોઈએ તો ડેફિનેટલી અગર નિવેશકોને એસેટ એલોકેશન કરવું હોય તો ડેફિનેટલી બેલેન્સ એડવાન્ટેજ ફંડ જેવા ફંડમાં નિવેશ કરી શકે. અને જે ડાયરેક્ટ ઇક્વિટી છે, એ ડાયરેક્ટ ઇક્વિટીથી મિડ કેપ સ્મોલ કેપમાં. મારું એવું માનવું છે કે આવતા 3-4 વર્ષમાં મિડ કેપ સ્મોલ કેપ સેગમેન્ટમાં પણ ગ્રોથ આવશે, પણ ઈ સ્ટોક પિકિંગ બહુ ઇમ્પોર્ટન્ટ હશે. કેમ કે જે અનલિસ્ટેડ નાની કંપનીઓ છે મીડિયમ અને સ્મોલ સેગમેન્ટમાં, એ છેલ્લા 5 વર્ષમાં જે ચેન્જીસ આવ્યા છે અને આ પેન્ડેમિકના કારણે એમની ક્ષમતા વધવામાં ઘણા બધા સેગમેન્ટમાં બંધ થઈ ગઈ છે કંપનીઓ મીડિયમ અને સ્મોલ સેગમેન્ટમાં. તો જે મિડ અને સ્મોલ કેપ લિસ્ટેડ સેગમેન્ટ છે એનો ફાયદો થશે જેમ ભારતનો ગ્રોથ થશે. તો મિડ કેપ સ્મોલ કેપ ઇન જનરલ સારું કરશે, પણ તમે નિવેશ ડાયરેક્ટલી કરવા કરતા મિડ કેપ સ્મોલ કેપ ફંડમાંથી કરો એ વધારે સારું. કેમ કે તમે પોતે કેટલું રિસર્ચ અને રિસ્ક રિવોર્ડ સાચવી શકશો, એ આ બજારમાં થોડું ડિફિકલ્ટ થઈ જાય. ત્યારે જ હવે સૌ કોઈની નજર છે કે આ ક્રેડિટ પોલિસીમાં આરબીઆઈ ગવર્નર શું પગલાં લે છે, કારણ કે અત્યાર સુધી સ્ટેટસ ક્વો હતો અને આપણે જોઈ રહ્યા હતા કે બનતી બધી મદદ કરવા માટેની તૈયારી આરબીઆઈ ગવર્નરે અત્યાર સુધી દેખાડી છે આ કોવિડ સિચ્યુએશનને ફાઇટ કરવા માટે. હવે અપેક્ષા શું રાખવી જોઈએ, કારણ કે અત્યારે જે ઇન્ફ્લેશનને લઈને ચિંતા છે અત્યારે બધા જ સેન્ટ્રલ બેન્કર્સને નડી રહી છે. શું આરબીઆઈ ગવર્નરને એના પર નિર્ણય લેવા માટે કોઈ પ્રશ્ન નડશે? આપની શું એક્સપેક્ટેશન છે આ ક્રેડિટ પોલિસીથી? તો અગર આપણે આવતા 1-2 વર્ષ 3 વર્ષમાં જોઈએ તો ડેફિનેટલી, કેમ કે ઇન્ફ્લેશન દર વધવાનો છે, વધી રહ્યો છે, વ્યાજ દર ઘટવાના ચાન્સીસ ઓછા છે. વ્યાજ દર ઇન્ડિયામાં વધવાના ચાન્સીસ આવતા 3-6 મહિનામાં બહુ વધારે વધે એવું નથી લાગતું, પણ ક્લિયરલી 2-3 વર્ષમાં વિશ્વમાં જેમ વ્યાજ દર વધશે એમ ભારતમાં એ વધી શકે. જ્યાર લગી પેન્ડેમિક નો ઇમ્પેક્ટ છે, આજે અગર આપણે જોઈએ તો અમેરિકામાં 52,000 કેસ આઈ થિંક કાલે આવ્યા હતા અને ભારત કરતા વધારે કેસ આવ્યો હતો. કદાચ થર્ડ વેવ નો સ્ટાર્ટ થયો છે. તો જ્યાર લગી ટોટલી કોવિડ વયો નહીં જાય ત્યાર લગી સેન્ટ્રલ બેન્ક્સ બહુ વ્યાજ દર વધારે એવું લાગતું નથી, કેમ કે એનો ઇમ્પેક્ટ ઇકોનોમી પર આવી શકે. ભારતમાં શું થશે એ આપણે જોશું, પણ અત્યારે જે ઇન્ફ્લેશન વધી રહ્યો છે એ સપ્લાયના કારણે વધી રહ્યો છે. સપ્લાય વધારે છે નહીં એના કારણે વધી રહ્યો છે. સપ્લાય શોક છે સિસ્ટમમાં. જેમ જેમ ઇકોનોમી ઓપન થયા રાખશે એમ સપ્લાય શોક ઘટી અને પછી ડિમાન્ડ વધશે. તો ઇન્ફ્લેશન થોડું વધારે રહેશે નો ડાઉટ, અને એના કારણે વ્યાજ દર અહીંયાથી ઘટી નહીં શકે.
પણ વ્યાજ દર વધવાના ચાન્સીસ બહુ ફાસ્ટ અત્યારે આવતા 3 થી 6 મહિનામાં નથી લાગતા. કદાચ 1.5-2 વર્ષમાં વિશ્વમાં વ્યાજ દર વધે ત્યારે ભારતમાં વ્યાજ દર વધી શકે. ઓકે, તો વ્યાજ દર રચનારી આ છે. પણ એની સાથે ચિંતનજી એક બીજું પાસું, વ્યાજ દરની સાથે સાથે એક મોટી વસ્તુ એ છે કે કોસ્ટ ઓફ ફંડિંગ જે પ્રમાણે અત્યારે નીચું આવ્યું છે, એના કારણે આપને લાગે છે રિયલ એસ્ટેટ અને ઇન્ફ્રા આ બે વર્ટિકલ એવા છે કે જે કદાચ અહીંયાથી હવે આઉટ પરફોર્મ કરતા દેખાઈ શકે, કારણ કે લો ઇન્ટરેસ્ટ રિજિયમ આ બંને સેક્ટર માટે સૌથી મોટું બેનિફિશિયલ છે. તો અગર આપણે આ બે સેગમેન્ટની વાત કરીએ તો પહેલા સેગમેન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર ક્લિયરલી અમારો વ્યૂ પોઝિટિવ છે, કેમ કે નોટ જસ્ટ રોડ્સ બટ અક્રોસ ધ બોર્ડ બધા જ સેક્ટર પર ગવર્મેન્ટનો ફોકસ વધારે છે. ગવર્મેન્ટ સ્પેન્ડિંગ ઓન ઇન્ફ્રાસ્ટ્રક્ચર અગર આપણે જોઈએ તો મલ્ટી યર હાઈ છે. આ છેલ્લા બજેટમાં જે એલોકેશન હતો એ મલ્ટી યર હાઈ છે એઝ અ પર્સન્ટેજ ઓફ ધ ઓવરઓલ બજેટ. અને ઇન્ડિવિજ્યુઅલી પણ આપણે જોઈએ તો ડિમાન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની ઇન્ડિયામાં વધી રહી છે અને એના કારણે ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેગમેન્ટની બધી સ્ટોક્સ જે છે એમાં સારો એક આઉટ પરફોર્મન્સ આવી શકે, કેમ કે નંબર ઓફ સ્ટોક્સ એ સેગમેન્ટમાં ઘણા ઓછા થયા છે. તમે રિયલ એસ્ટેટની વાત કરી તો 2007-8માં રિયલ એસ્ટેટની જ્યારે તેજી હતી તો બહુ બધી કંપનીઓ હતી, તો એ કંપની કન્સોલિડેટ થઈ ગઈ છે અને જે સ્ટ્રોંગ બેલેન્સ શીટ વાળી લિસ્ટેડ કંપનીઓ છે એમનો આઉટ પરફોર્મન્સ દેખાઈ રહ્યો છે બજારમાં. તો ઓવરઓલ અગર આપણે ઓન ગ્રાઉન્ડ વાત કરીએ તો કોવિડના કારણે લોકોને યા તો મોટો ઘર લેવો છે યા તો પોતાનો ઘર લેવો છે, એના કારણે રિયલ એસ્ટેટ સેગમેન્ટ ડેફિનેટ ઇમ્પ્રુવમેન્ટ છે. વ્યાજ દરે ઘટી છે અને છેલ્લા 5-7 વર્ષથી રિયલ એસ્ટેટના ભાવ વધ્યા નથી. તો રિયલ એસ્ટેટ એક સેગમેન્ટ છે ત્યાં ડિમાન્ડ ઇન્ડિયામાં હંમેશા સારી રહેશે. અફોર્ડેબિલિટી સારી નથી અત્યાર લગી, કેમ કે ભાવ બહુ વધી ગયા હતા 2010 થી 2013માં. હવે 7 વર્ષના કન્સોલિડેશન પછી લોકોનો થોડોક ઇન્કમ વધ્યો છે, વ્યાજ દર ઘટ્યા છે, તો એક ડેફિનેટ ડિમાન્ડ પુશ રિયલ એસ્ટેટમાં દેખાઈ રહ્યો છે. અને આ પેન્ડેમિકના કારણે લોકોને હવે મોટા ઘર જોઈએ છે, એના કારણે પણ એક સપોર્ટ દેખાઈ રહ્યો છે. સ્પેશિયલી અગર આપણે જોઈએ તો જે આઈટી રિલેટેડ સિટીઝ છે એમાં સૌથી વધારે કન્સ્ટ્રક્શન થતું હતું. બેંગ્લોર, પુણે, હૈદરાબાદ, નોઈડા, એનસીઆર અને ટુ એન એક્સટેન્ટ બોમ્બે. અને આઈટી અને ફાઇનાન્શિયલ સર્વિસીસ સારું કરવાના કારણે આ બધી કંપનીઓમાં ડિમાન્ડ વધી રહ્યો છે અને જે ઇન્કમ છે આઈટી અને ફાઇનાન્શિયલ સર્વિસની એ સ્ટેબલ છે. એના કારણે અમારું એવું માનવું છે કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર, પાવર, ટેલિકોમ, રોડ્સ, રેલવેઝ અને રિયલ એસ્ટેટ આ બધા જ સેગમેન્ટમાં ઇન્ડિયામાં ઇન્વેસ્ટમેન્ટ નિવેશ વધશે અને આઉટલુક જે કંપનીઓની બેલેન્સ શીટ સારી છે આ સેક્ટરમાં એનો પોઝિટિવ છે. હા, અત્યારે આપણે જોઈ રહ્યા છે રિયલ એસ્ટેટ ઇન્ડેક્સ જે છે એ ઘણા વખત પછી આપણે જોઈ રહ્યા છે ઓલ ટાઈમ હાઈ પર ટ્રેડ કરતો દેખાયો છે. પણ એવામાં જ રેટ સેન્સિટિવ સેક્ટર્સમાં ઓટો પણ આવી જાય છે અને ઓટોમાં તમને ખ્યાલ છે હમણાં જે ટ્રાન્ઝિશન થઈ રહ્યું છે, બહુ જ કહી શકાય રો મટીરિયલની ઇમ્પેક્ટ થઈ રહી છે, સાથે ઈવી સેગમેન્ટમાં એન્ટ્રી માટે બધી કંપનીઓ તૈયારી કરી રહી છે. તમે એને કઈ રીતે મૂલવો છો? તો ક્લિયરલી જે ચેન્જ આવી રહ્યો છે ગ્લોબલી ને ઇન્ડિયામાં કે જે ઓટો ફ્યુલ કન્ઝમ્પશન, ફ્યુલ ટુ ઇલેક્ટ્રિક વ્હીકલ શિફ્ટ એ ભારતમાં પણ થશે અને જે આખો ઇકોસિસ્ટમ છે એ કદાચ જે અત્યારે ફ્યુલમાં કંપનીઓ છે, ભલે જે કાર મેન્યુફેક્ચરર્સ છે યા પછી ઇવન પેટ્રોલ પંપ યા ફ્યુલ સ્ટેશન્સ છે, દે વિલ કન્વર્ટ ટુ ઇલેક્ટ્રિક વ્હીકલ. અગર આપણે જોઈએ છેલ્લા 3-4 મહિનાના ન્યૂઝમાં તો જે પાવર બનાવવાની યા પાવર સપ્લાય કરવાવાળી કંપની છે એ લોકો પેક્ટ કરી રહ્યા છે પેટ્રોલ પંપ વાળી કંપનીઓ સાથે કે તમે ઇલેક્ટ્રિક ચાર્જિંગ સ્ટેશન્સ લગાડો પોતાના પેટ્રોલ પંપમાં. તો આખો ઇકોસિસ્ટમ કદાચ જે અત્યારે ફ્યુલનો છે એ થોડોક શિફ્ટ થશે ઈવી તરફ અને આવતા 5-10 વર્ષમાં ડેફિનેટલી મૂવ ટુવર્ડ્સ ઈવી થશે. એ ઈવી સેગમેન્ટમાં કેટલો ગ્રોથ આવશે અને ગ્લોબલી અને લોકલી જે આખી જે ટેકનોલોજી છે એ ભારતમાં પણ આવશે અને જે કંપનીઓ છે કાર મેન્યુફેક્ચરિંગની બધા શિફ્ટ થશે. તો ઇમ્પેક્ટ ડેફિનેટલી સારો થશે આના ઉપર, પોલ્યુશન ઉપર. પણ જે કંપનીઓ છે બોથ ઓન ધ ફ્યુલ રિટેલિંગ સાઇડ અને મેન્યુફેક્ચરિંગ સાઇડ ઓફ કાર્સ એ સેમ જ રહેશે એવું અમારું માનવું છે અને એ લોકોનો ફાયદો થશે. ખાલી ટેકનોલોજી ચેન્જ થશે, કંપનીઓ સેમ જ રહેશે. એમાં કોઈ કંપની વધારે આગળ વધશે, કોઈ કંપની કદાચ થોડું પાછળ રહી જાય. કંપની ને કંપની ઉપર ડિપેન્ડ છે. ઓકે, સાથે જ ચિંતનજી ઘણો આભાર આપનો સમય ફાળી અમારી સાથે જોડાયા અને આ સમગ્ર માર્કેટના ફંડામેન્ટલ્સ વિશેની ચર્ચા કરી અને અમારા દર્શકોને માહિતી આપી એના માટે ઘણો આભાર સર. અને સાથે જ હાલ મને નિશાને પણ આપજો રજા. આગળ અપડેટ માટે જોડાયેલા રહો CNBC બજાર સાથે. નમસ્કાર.